નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇનિંગ્સના છેલ્લા બોલે સિક્સર. મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા તો આપણે જણાવી દઉં કે આવતીકાલે એટલે કે 14 જૂનના રોજ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. મિત્રો, પરીક્ષામાં કરંટ અફેર્સનું કેટલું મહત્વ છે એ તો તમે બધા જાણો જ છો. એટલા માટે આજે આપણે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ લઈને આવ્યા છે. એ પણ પરીક્ષામાં પૂછાવા લાયક પ્રશ્નો જ, જેથી તમારા સમયનો બગાડ થાય નહીં. તો મિત્રો, શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. પ્રશ્ન નંબર 1 કે ગુજરાતના કયા શહેરમાં ભારતની પ્રથમ પીપીપી મોડલ આધારિત ભારતીય કૃત્રિમ બુદ્ધિ સંશોધન સંગઠનની સ્થાપના કરવામાં આવશે? તો આપણો જવાબ રહેશે ગિફ્ટ સિટી ગાંધીનગર. ગાંધીનગરમાં સ્થાપના કરવામાં આવશે. પ્રશ્ન નંબર 2 તાજેતરમાં ચર્ચામાં રહેલી નમો લક્ષ્મી યોજના કયા રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાની કન્યાઓના શિક્ષણ પ્રોત્સાહન માટે શરૂ કરવામાં આવી છે? તો જવાબ છે ગુજરાત સરકાર દ્વારા. પ્રશ્ન નંબર 3 કે જાન્યુઆરી 2026માં ગુજરાતના કયા આઇકોનિક સ્થળે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ છે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે. જોઈએ આગળ. પ્રશ્ન નંબર 4 ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાઓ માટે લાવવામાં આવેલ CCE કોમ્બિનેટ કોમ્પિટિટિવ એક્ઝામ પદ્ધતિનું સંચાલન કયું મંડળ કરે છે? તો જવાબ છે GSSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 કે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ ગુજરાત સરકાર હવે મહત્તમ કેટલા રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપે છે? તો જવાબ છે 10 લાખ. આયુષ્યમાન કાર્ડ સાથે સંયોજિત છે. 10 લાખ રૂપિયા સહાય આપે છે. પ્રશ્ન નંબર 6 કે દેશનું પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આકાર લઈ રહ્યું છે? તો જવાબ છે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 કે સાયન્સ સિટી અમદાવાદ ખાતે તાજેતરમાં કઈ નવી આધુનિક ગેલેરી ખુલ્લી મૂકવામાં આવી? તો જવાબ છે એવિએશન ગેલેરી ખુલ્લી મૂકવામાં આવી છે. પ્રશ્ન નંબર 8 કે ભારતમાં ઉત્પાદિત થનારી પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ ગુજરાતના કયા પ્લાન્ટમાંથી બહાર આવશે? તો જવાબ છે માઇક્રોન ટેકનોલોજી પ્લાન્ટ સાણંદ. પ્રશ્ન નંબર 9 કે ગુજરાતની કઈ નદી પર ભારતનો સૌથી લાંબો એક્સ્ટ્રા ડોટ્સ કેબલ સ્ટેટ બ્રિજ સુદર્શન સેતુ આવેલો છે? તો જવાબ છે ઓખા અને બેટ દ્વારકાને જોડતો સમુદ્ર બ્રિજ પર સુદર્શન સેતુ આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, મારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. જોઈએ પ્રશ્ન નંબર 10 કે ગુજરાત પાક્ષિકના તાજેતરના અંક મુજબ કયા જિલ્લાને ઓર્ગેનિક ખેતીમાં અગ્રેસર જાહેર કરાયો છે? તો ડાંગ જિલ્લાને ઓર્ગેનિક ખેતીમાં અગ્રેસર જાહેર કરાયો છે. પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર જાહેર કરાયો છે. પ્રશ્ન નંબર 11 કે ધોળાવીરા બાદ ગુજરાતના કયા ઐતિહાસિક સ્થળને તાજેતરમાં વૈશ્વિક પ્રવાસન નકશા પર મોટું પ્રોત્સાહન મળ્યું છે? તો વડનગર. વડનગર જે ઐતિહાસિક નગર છે તેને ધોળાવીરા બાદ ગુજરાતમાં વૈશ્વિક પ્રવાસન નકશા પર મોટું પ્રોત્સાહન મળ્યું છે. પ્રશ્ન નંબર 12 કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે શરૂ કરાયેલી નવી ઇકો ફ્રેન્ડલી સેવા કઈ છે? તો જવાબ છે ઇલેક્ટ્રિક સાયકલ અને ઈ ગોલ્ફ કાર્ટ નેટવર્ક. પ્રશ્ન નંબર 13 કે ગુજરાત ગ્રીન એનર્જી કોરિડોર હેઠળ કયા વિસ્તારમાં એશિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપિત થઈ રહ્યો છે? તો જવાબ છે કચ્છ જિલ્લાના ખાવડા ખાતે. પ્રશ્ન નંબર 14 વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બોર્સ ના વર્તમાન ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ગોવિંદ ધોળકિયાની સુરત ડાયમંડ બોર્સના ચેરમેન તરીકેની નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 15 ગુજરાતના કયા પરંપરાગત નૃત્યને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મળ્યું છે? તો જવાબ છે ગરબા. નેક્સ્ટ પ્રશ્ન નંબર 16 પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે કયો પ્રખ્યાત મેળો તાજેતરમાં યોજાઈ ગયો? તો જવાબ છે ભાદરવી પૂનમનો મેળો. પ્રશ્ન નંબર 17 રમતગમત મંત્રાલય દ્વારા ગુજરાતના કયા શહેરમાં નેશનલ સેન્ટર ઓફ એક્સિલન્સ મંજૂર કરાયું છે? તો જવાબ છે ગાંધીનગર. પ્રશ્ન નંબર 18 કે ગુજરાતમાં નવનિર્મિત મોઢેરા સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે?
જે ભારતનું પ્રથમ 24/7 સૌર ઉર્જા સંચાલિત ગામ છે? તો જવાબ છે પુષ્પાવતી નદી. પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે મોટેરાનું સૂર્ય મંદિર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 19 કે તાજેતરમાં કયા ગુજરાતી સાહિત્યકારને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો જવાબ છે હરીશ મીનાશ્રુ, જે કાવ્ય સંગ્રહ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 20 કે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતના કયા સ્ટેશનને દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનું પ્લેનેટિયમ રેટિંગ મળ્યું છે? તો જવાબ છે કેવડિયા રેલવે સ્ટેશન એટલે કે એકતાનગરને પ્લેટિનમ રેટિંગ મળ્યું છે. મિત્રો, ગુજરાત વિશેના કરંટ અફેર્સ 6 મહિનાના કરંટ અફેર્સ અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળ જોઈએ આપણે રાષ્ટ્રીય કરંટ અફેર્સ. પ્રશ્ન નંબર 21 કે તાજેતરના અહેવાલો અનુસાર ભારત કયા દેશને પાછળ છોડીને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે? તો જાપાનને પાછળ છોડીને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત બની ગયું છે. પ્રશ્ન નંબર 22 કે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સીના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે સદાનંદ દાતે. પ્રશ્ન નંબર 23 કે પ્રજાસત્તાક દિવસ 2026ના મુખ્ય અતિથિ કોણ હતા? તો જવાબ છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, જે પ્રજાસત્તાક દિવસ 2026ના મુખ્ય અતિથિ હતા. પ્રશ્ન નંબર 24 કે કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કયું નવું રાષ્ટ્રીય મિશન શરૂ કરાયું છે? તો જવાબ છે મિશન વિકસિત ભારત 2047. પ્રશ્ન નંબર 25 ભારતમાં નાગરિકતા સંશોધન અધિનિયમ દેશભરમાં ક્યારથી સત્તાવાર રીતે લાગુ કરવામાં આવ્યો? તો જવાબ છે માર્ચ 2024થી શરૂ કરવામાં આવ્યો છે અને નિયમો અમલીકરણ 2026-23 છે. પ્રશ્ન નંબર 26 કે ભારતના વર્તમાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? તો જવાબ છે જનરલ અનિલ ચૌહાણ, જે ભારતના વર્તમાન ચીફ ઓફ ડિફેન્સ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 27 કે જાન્યુઆરી 2026માં વાર્ષિક મિલિટરી ટેન્ક પ્રદર્શનમાં ભારતે કઈ સ્વદેશી લાઇટ ટેન્કનું પ્રદર્શન કર્યું? તો જવાબ છે જોરાવર ટેન્કનું પ્રદર્શન કર્યું. નેક્સ્ટ પ્રશ્ન નંબર 28 કે ભારતની પ્રથમ સોલાર સિટી તરીકે કયા શહેરનો વિકાસ કરવામાં આવ્યો છે? તો જવાબ છે મધ્યપ્રદેશનું સાંચી. પ્રશ્ન નંબર 29 અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિના મુખ્ય શિલ્પકાર કોણ છે? તો અરુણ યોગીરાજ, જે રામલલ્લાની મૂર્તિના મુખ્ય શિલ્પકાર છે. પ્રશ્ન નંબર 30 કે તાજેતરમાં કયા ભારતીય રાજ્યએ કુલ રૂફટોપ બહાર પાડી છે, જે ઉનાળામાં ગરમી ઘટાડવામાં મદદ કરશે? જવાબ છે તમિલનાડુ રાજ્યએ. પ્રશ્ન નંબર 31 ભારત સરકારની શિપ બિલ્ડિંગ ડેવલપમેન્ટ યોજના હેઠળ પ્રથમ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કયા રાજ્યમાં રચાયું છે? તો જવાબ છે તમિલનાડુ રાજ્યમાં. પ્રશ્ન નંબર 32 કઈ સંસ્થાને તેના સેલ્ફ બ્રોડકાસ્ટ સોલ્યુશન એટલે કે આપત્તિ ચેતવણી ટેકનોલોજી માટે સ્કોચ એવોર્ડ મળ્યો છે? તો જવાબ છે C. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સહયોગમાં. પ્રશ્ન નંબર 33 કે ભારતમાં સૌથી લાંબો સી બ્રિજ કયો બન્યો છે? દરિયાઈ પુલ કયો બન્યો છે સૌથી લાંબો? તો જવાબ છે અટલ સેતુ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક. પ્રશ્ન નંબર 34 કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી સેવાઓ માટે અને પોષણ અભિયાનને કયા છત્ર મિશન હેઠળ લાવવામાં આવ્યું છે? તો મિશન પોષણ 2.0 હેઠળ લાવવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 35 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કયા રાજ્યમાં ઇન્ડિયા એનર્જી વીકનું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ છે ગોવા રાજ્યમાં નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એનર્જી વીકનું ઉદ્ઘાટન કર્યું. પ્રશ્ન નંબર 36 કે ભારતીય રેલવે દ્વારા 100% વીજળીકરણ પ્રાપ્ત કરનાર પ્રથમ મોટું રાજ્ય કયું બન્યું છે? તો જવાબ છે હરિયાણા. 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે અરવિંદ પનગટિયાની. 16મા નાણાં પંચ કોણ છે? અરવિંદ પનગટિયા. પ્રશ્ન નંબર 38 કે ભારતનું પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ કયા સ્થાપિત કરવામાં આવ્યું છે? તો હેનલે, લદ્દાખના હેનલેમાં સ્થાપિત કરવામાં આવ્યું છે ભારતનું પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ. પ્રશ્ન નંબર 39 કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની પ્રથમ મહિલા ફિલ્ડ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ છે? જવાબ છે સોનાલી ઘોષની નિમણૂક થઈ છે.
પ્રથમ મહિલા ફિલ્ડ ડાયરેક્ટર તરીકે સોનાલી કોચની નિમણૂક થઈ છે. પ્રશ્ન નંબર 40 કે તાજેતરમાં નીતિ આયોગના અહેવાલ મુજબ ભારતમાં ગરીબી રેખામાંથી બહાર આવેલા લોકોની સંખ્યા કયા રાજ્યમાં સૌથી વધુ છે? તો જવાબ છે ઉત્તર પ્રદેશ. નીતિ આયોગના અહેવાલ મુજબ ભારતમાં ગરીબી રેખામાંથી બહાર આવેલા લોકોની સંખ્યા ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી વધુ છે. જોઈએ આગળનો પ્રશ્ન. હવે જોઈએ મિત્રો આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. જોઈએ પ્રશ્ન નંબર 41 કે 2026ની વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક ક્યાં યોજાઈ હતી? તો જવાબ છે સ્વિટ્ઝરલેન્ડના ડાવોસમાં. પ્રશ્ન નંબર 42 કે જાન્યુઆરી 2026માં યોજાયેલી બીજી ગ્લોબલ સમિટ ઓન બ્લુ ફૂડ સિક્યોરિટી સી ધ ફ્યુચર નો આયોજક દેશ કયો હતો? તો જવાબ છે ઇઝરાયલ. પ્રશ્ન નંબર 43 કે વર્ષ 2026માં બ્રિક્સ સમિટનું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવશે? તો જવાબ છે બ્રાઝિલ દ્વારા કરવામાં આવશે બ્રિક્સ સમિટનું આયોજન ચેરમેનશિપ મુજબ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 44 કે નાટોના 32માં સભ્ય દેશ તરીકે તાજેતરમાં કયો દેશ જોડાયો છે? તો જવાબ છે તાજેતરમાં સ્વીડન જોડાયો છે નાટોમાં 32માં સભ્ય દેશ તરીકે. હવે નાટોમાં કેટલા સભ્ય દેશો છે? 32. પ્રશ્ન નંબર 45 હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ કયો દેશ પ્રથમ ક્રમે રહ્યો છે? તો જવાબ છે ફ્રાન્સ. પ્રશ્ન નંબર 46 કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન નું નવું સભ્ય બનનાર દેશ કયો છે? તો જવાબ છે માલ્ટા. પ્રશ્ન નંબર 47 શારદા નદી જે તાજેતરમાં પૂર અને સરહદી મુદ્દાઓને કારણે સમાચારમાં હતી તે ભારત અને કયા દેશ વચ્ચે વહે છે? તો જવાબ છે ભારત અને નેપાળ દેશ વચ્ચે વહે છે શારદા નદી. જોઈએ પ્રશ્ન નંબર 48 કે કયા દેશે તાજેતરમાં સત્તાવાર રીતે ઈ પાસપોર્ટ સુવિધા શરૂ કરી છે અને ભારત સાથે મુક્ત વ્યાપાર કરાર પર વાટાઘાટો વધારી છે? તો જવાબ છે શ્રીલંકાએ. શ્રીલંકાએ તાજેતરમાં સત્તાવાર રીતે ઈ પાસપોર્ટ સુવિધા શરૂ કરી છે અને ભારત સાથે મુક્ત વ્યાપાર કરાર પર વાટાઘાટો વધારી છે. પ્રશ્ન નંબર 49 કે કયા આંતરરાષ્ટ્રીય સંગઠનને વર્ષ 2026ને આંતરરાષ્ટ્રીય કેમિલ્સ વર્ષ જાહેર કર્યું છે? યર ઓફ કેમિલ્સ જાહેર કર્યું છે? તો સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય સંગઠને વર્ષ 2026ને આંતરરાષ્ટ્રીય કેમિલ્સ વર્ષ જાહેર કર્યું છે. પ્રશ્ન નંબર 50 કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 78મા સત્રના પ્રમુખ કોણ હતા જેમણે ભારતની મુલાકાત લીધી હતી? તો જવાબ છે ડેનિસ ફ્રાન્સિસ. પ્રશ્ન નંબર 51 વિશ્વનું સૌથી મોટું સંકોચિત હવા આધારિત ઉર્જા સંગ્રહ પ્લાન્ટ કયા દેશમાં કાર્યરત થયો? તો જવાબ છે ચીન. પ્રશ્ન નંબર 52 ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2026 મુજબ લશ્કરી તાકાતમાં ભારત કયા ક્રમે છે? તો ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2026 મુજબ લશ્કરી તાકાતમાં ભારત ચોથા ક્રમે છે. પ્રશ્ન નંબર 53 કે ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલના ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંકમાં કયો દેશ સૌથી ઓછો ભ્રષ્ટ જાહેર થયો છે? તો ડેનમાર્ક દેશ જે સૌથી ઓછો ભ્રષ્ટ જાહેર થયો છે. પ્રશ્ન નંબર 54 કે તાજેતરમાં કયા પાડોશી દેશે ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ સ્વીકારી છે? તો નેપાળ અને શ્રીલંકાએ ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ સ્વીકારી છે. પ્રશ્ન નંબર 55 કે કયા દેશે તાજેતરમાં સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા આપતો કાયદો પસાર કર્યો અને આવું કરનાર પ્રથમ ગ્રીક દેશ બન્યો? તો જવાબ છે ગ્રીસ દેશ. ગ્રીસ દેશે તાજેતરમાં સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા આપતો કાયદો પસાર કર્યો અને આવું કરનાર તે પ્રથમ ગ્રીક દેશ બન્યો. જોઈએ આગળ પ્રશ્ન નંબર 56 કે આર્જેન્ટિનાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે જેમણે બ્રિક્સમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો? તો જવાબ છે ઝેવિયર માઇલી જોડાયા છે. પ્રશ્ન નંબર 57 કે યુનિસેફના અહેવાલ મુજબ બાળ લગ્ન રોકવામાં કયા ક્ષેત્રે સૌથી ઝડપી પ્રગતિ કરી છે? તો જવાબ છે દક્ષિણ એશિયાએ. પ્રશ્ન નંબર 58 કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં કયો દેશ સતત ટોચ પર રહ્યો છે?
તો જવાબ છે સ્વિટ્ઝરલેન્ડ, જે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં સતત ટોચ પર જ રહ્યો છે. પ્રશ્ન નંબર 59 કે તાજેતરમાં કયા દેશે તેની નવી કરન્સી સોના આધારિત લોન્ચ કરી છે? તો જવાબ છે ઝિમ્બાબ્વે. તેની નવી કરન્સી એટલે કે ઝિમ્બાબ્વે ગોલ્ડ સોના આધારિત લોન્ચ કરી છે. પ્રશ્ન નંબર 60 કે મોરેશિયસના કયા પ્રખ્યાત ટાપુ પર ભારતે નવા એર સ્ટ્રીપ અને જેટીનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ છે અગાલેગા ટાપુ. જોઈએ પ્રશ્ન નંબર આગળ. હવે મિત્રો આપણે રમતગમતના કરંટ અફેર્સ વિશે જોઈશું. તો જોઈએ પ્રશ્ન નંબર 61 કે મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિશ્વમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર તાજેતરમાં કોણ બન્યું છે? તો મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિશ્વમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર મેગન શટ, જે ઓસ્ટ્રેલિયાથી ડેબ્યુ કરે છે. પ્રશ્ન નંબર 62 કે તાજેતરમાં પ્રતિષ્ઠિત નોર્વે ચેસ ટાઇટલ 2026 કોણ જીત્યું છે? તો જવાબ છે આર પ્રજ્ઞાનંદા. પ્રશ્ન નંબર 63 કે વર્ષ 2026માં આઈસીસી પુરુષ T20 વર્લ્ડ કપ કયા દેશોમાં યોજાશે? તો જવાબ છે ભારત અને શ્રીલંકામાં. વર્ષ 2026માં આઈસીસી પુરુષ T20 વર્લ્ડ કપ યોજાશે. જોઈએ પ્રશ્ન નંબર 64 કે આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે તાજેતરમાં કોની હરાજીમાં કોણ રહ્યું? તો મિશેલ સ્ટાર્ક, જે કેકેઆર દ્વારા ખરીદવામાં આવે છે અને જે ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. પ્રશ્ન નંબર 65 કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 6ઠ્ઠી આવૃત્તિમાં કયું રાજ્ય મેડલ તાલિકામાં પ્રથમ ક્રમે રહ્યો છે? તો જવાબ છે મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 67 કે ઓસ્ટ્રેલિયન ઓપન પુરુષ સિંગલ્સનું ટાઇટલ જીતનાર સૌથી મોટી ઉંમરના ભારતીય ટેનિસ ખેલાડી કોણ બન્યા છે? તો રોહન બોપન્ના. ઓસ્ટ્રેલિયન ઓપન પુરુષ સિંગલ્સનું ટાઇટલ જીતનાર સૌથી મોટી ઉંમરના ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના બન્યા છે. પ્રશ્ન નંબર 67 કે બીસીસીઆઈ દ્વારા વર્ષના સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટેનો પોલી ઉમરીગર એવોર્ડ કોને એનાયત કરાયો? તો જવાબ છે શુભમન ગિલને. પોલી ઉમરીગર એવોર્ડ શુભમન ગિલને એનાયત કરાયો. પ્રશ્ન નંબર 68 કે ચોથી શિયાળુ યુવા ઓલિમ્પિક ગેમ્સ ક્યાં યોજાઈ હતી? તો જવાબ છે ગેંગવોન, દક્ષિણ કોરિયામાં યોજાઈ હતી. પ્રશ્ન નંબર 69 કે ભારતના 84માં ગ્રાન્ડ માસ્ટર બનવાનું ગૌરવ કોણે પ્રાપ્ત કર્યું છે? તો ભારતના 84માં ગ્રાન્ડ માસ્ટર બનવાનું ગૌરવ વૈશાલી રમેશ બાબુએ પ્રાપ્ત કર્યું છે. અને મિત્રો જણાવી દઉં કે વૈશાલી રમેશ બાબુ જે આર પ્રજ્ઞાનંદાની બહેન છે. પ્રશ્ન નંબર 70 કે તાજેતરમાં કઈ ફૂટબોલ ટીમે સંતોષ ટ્રોફી જીતી છે? તો જવાબ છે સર્વિસીસ ટીમે સંતોષ ટ્રોફી જીતી છે. પ્રશ્ન નંબર 71 કે પ્રો કબડ્ડી લીગની સિઝન 10નું ટાઇટલ કઈ ટીમે જીત્યું? તો પ્રો કબડ્ડી લીગની સિઝન 10નું ટાઇટલ પુનેરી પલ્ટને જીત્યું છે. પ્રશ્ન નંબર 72 કે આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ એશિયન પુરુષ ખેલાડી કોણ બન્યા? તો જવાબ છે વિજય અમૃતરાજ અને લિએન્ડર પેસ. પ્રશ્ન નંબર 73 કે પ્રથમ વખત યોજાયેલી બીચ ગેમ્સ 2024માં કયું રાજ્ય ચેમ્પિયન બન્યું હતું? તો જવાબ છે મધ્યપ્રદેશ. દીવ ખાતે આયોજન થયું હતું અને મધ્યપ્રદેશ ચેમ્પિયન બન્યું હતું બીચ ગેમ્સ 2024માં. પ્રશ્ન નંબર 74 કે ભારતીય ઓલિમ્પિક સંઘના વર્તમાન પ્રમુખ કોણ છે? તો ભારતીય ઓલિમ્પિક સંઘના વર્તમાન પ્રમુખ પીટી ઉષા છે. પ્રશ્ન નંબર 75 ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર મેચોમાં ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન તરીકે કોણે નિવૃત્તિ જાહેર કરી? તો જવાબ છે સુનિલ છેત્રી. પ્રશ્ન નંબર 76 કે વિમ્બલ્ડન ઓપન અને ફ્રેન્ચ ઓપનની આગેવાની હેઠળ વર્ષ 2026નું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ કોણે જીત્યું? જવાબ છે જેનિક સિનરે જીત્યું, ઓસ્ટ્રેલિયન ઓપને. હવે મિત્રો જોઈએ કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન નંબર 77માં જોઈએ કે અર્જુન એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા ઘોડેસવાર કોણ બની છે? તો જવાબ છે દિવ્ય કૃતિ સિંહ. પ્રશ્ન નંબર 78 કે તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે સ્ટેડિયમમાં સૌથી ઝડપી 10,000 T20 રન પૂરા કર્યા છે? તો જવાબ છે વિરાટ કોહલી. પ્રશ્ન નંબર 79 પેરિસ ઓલિમ્પિક 2024 અને આગામી ઓલિમ્પિક્સ માટે ભારતના શૂટિંગ કોચ તરીકે કોની પસંદગી થઈ છે? તો જવાબ છે જસપાલ રાણાની.
પ્રશ્ન નંબર 80 કે આઈસીસી દ્વારા કયા દેશના ક્રિકેટ બોર્ડ પરથી તાજેતરમાં સસ્પેન્શન હટાવી લેવામાં આવ્યું છે? તો જવાબ છે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પરથી તાજેતરમાં સસ્પેન્શન હટાવી લેવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 81 તાજેતરમાં સમાચારમાં રહેલ ડિપ્લોસેન્ટ્રમ પેપિલોસમ શું છે? તો ડિપ્લોસેન્ટ્રમ પેપિલોસમ જે ઓર્કિડ જે નવી સુધારેલી વનસ્પતિની પ્રજાતિ છે. પ્રશ્ન નંબર 82 કે વન્ય જીવન ગુના વ્યવસ્થાપન માટે કયા રાજ્યે તાજેતરમાં HAWK સિસ્ટમ લોન્ચ કરી છે? તો જવાબ છે કેરળ. પ્રશ્ન નંબર 83 ઈસરો દ્વારા વર્ષ 2026ના પ્રારંભમાં બ્રહ્માંડના એક્સરે સ્ત્રોતોનો અભ્યાસ કરવા કયો સેટેલાઇટ લોન્ચ કરાયો? તો જવાબ છે XPO સેટ. ફૂલ ફોર્મ છે એક્સરે પોલેરીમીટર સેટેલાઇટ. પ્રશ્ન નંબર 84 કે ભારતના પ્રથમ માનવ સહિત અવકાશ મિશન ગગનયાન માટે પસંદ કરાયેલ 4 અવકાશયાત્રીઓના નામ શું છે? તો જવાબ છે પ્રશાંત નાયર, અજીત કૃષ્ણન, અંગદ પ્રતાપ અને શુભાંશુ શુક્લા. જોઈએ પ્રશ્ન નંબર 85 કે તાજેતરમાં કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં દુર્લભ કેરાકલ જંગલી બિલાડી જોવા મળી છે? તો જંગલી બિલાડી કુનો નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં જોવા મળી છે. જોઈએ પ્રશ્ન નંબર 86 કે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા શુક્ર ગ્રહના અભ્યાસ માટેના મિશનનું નામ શું છે? તો જવાબ છે વિનસ ઓર્બિટર મિશન. પ્રશ્ન નંબર 87 કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવા માટે કઈ યોજનાની જાહેરાત કરી છે? તો જવાબ છે PM સૂર્યઘર મફત વીજળી યોજના. નરેન્દ્ર મોદીએ 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવા માટે જાહેરાત કરી છે. પ્રશ્ન નંબર 88 કે સંરક્ષણ મંત્રાલય દ્વારા ભારતીય સેના માટે ખરીદવામાં આવનાર સ્વદેશી એન્ટી ડ્રોન સિસ્ટમનું નામ શું છે? તો જવાબ છે ઇન્દ્રજા. પ્રશ્ન નંબર 89 કે ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે અને વર્ષ 2026ની થીમ શું હતી? તો જવાબ છે 28 ફેબ્રુઆરી. ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે અને 2026ની થીમ હતી વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી. પ્રશ્ન નંબર 90 કે કયા દેશે તાજેતરમાં વિશ્વનું પ્રથમ લાકડાનું બનેલું સેટેલાઇટ લિગ્નોસેટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે? જવાબ છે જાપાને લિગ્નોસેટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નાસા અને ક્યોટો યુનિવર્સિટી દ્વારા લોન્ચ કરવામાં આવશે. પ્રશ્ન નંબર 91 કે દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટી કયા શહેરમાં બનાવવામાં આવી રહી છે? તો જવાબ છે ઉત્તર પ્રદેશના લખનૌમાં દેશની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સિટી શહેર બનાવવામાં આવી રહી છે. પ્રશ્ન નંબર 92 કે ભારતની કઈ સ્પેસ સ્ટાર્ટઅપ કંપનીએ તાજેતરમાં સબ ઓર્બિટલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટરનું સફળ લોન્ચિંગ કર્યું? અગ્નિબાન શોર્ટેડ. તો જવાબ છે અગ્નિકુલ કોસ્મોસનું સફળ લોન્ચિંગ કર્યું. પ્રશ્ન નંબર 93 કે પર્યાવરણ મંત્રાલય દ્વારા તાજેતરમાં કયા વન્યજીવ અભયારણ્યને નવું ટાઈગર રિઝર્વ જાહેર કરવાની મંજૂરી અપાઈ છે? તો જવાબ છે મધ્યપ્રદેશનું વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ. પર્યાવરણ મંત્રાલય દ્વારા તાજેતરમાં મધ્યપ્રદેશના વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ અભયારણ્યને નવું ટાઈગર રિઝર્વ જાહેર કરવાની મંજૂરી અપાઈ છે. પ્રશ્ન નંબર 94 કે સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ વર્ષ 2026માં વૈશ્વિક તાપમાન વધારાને મર્યાદિત કરવા માટે કયો પ્રોટોકોલ સૌથી વધુ ચર્ચામાં રહ્યો? તો જવાબ છે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ જે સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. શું છે? પ્રોટોકોલ છે. પ્રશ્ન નંબર 95 કે IIT મદ્રાસે તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ કયા દેશમાં શરૂ કર્યો છે? તો જવાબ છે તાંજાનિયા. તાંજાનિયાના ઝાંઝીબારમાં શરૂ કર્યો છે IIT મદ્રાસે તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ. પ્રશ્ન નંબર 96 કે પેંચ ટાઈગર રિઝર્વ જે તાજેતરમાં તેની વન્યજીવ વિવિધતા અને વ્યવસ્થાપન માટે ન્યૂઝમાં હતું તે કયા 2 રાજ્યોની સરહદે છે? તો જવાબ છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે છે. પેંચ ટાઈગર રિઝર્વ જે
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે છે. પ્રશ્ન નંબર 97 કે ભારત સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટ સુરક્ષા માટે કયું નવું પોર્ટલ ચાલુ રાખવામાં આવ્યું છે? જવાબ છે ચક્ષુ પોર્ટલ. ભારત સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટ સુરક્ષા માટે ચક્ષુ પોર્ટલ ચાલુ રાખવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 98 કે તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાએ દેશનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયા એઆઈ મોડલ કૃત્રિમ લોન્ચ કર્યું છે? તો જવાબ છે ઓલા કંપની દ્વારા કૃત્રિમ એઆઈ મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 99 કે કેન્દ્ર સરકારની પીએમ ધ્રુવ યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો જવાબ છે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું કૌશલ્ય વર્ધન એટલે કે શિક્ષણ મંત્રાલય સાથે સંબંધિત છે. પ્રશ્ન નંબર 100 કે ભારતે કયા વર્ષ સુધીમાં પોતાનું નવું સ્પેસ સ્ટેશન ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? તો જવાબ છે વર્ષ 2035 સુધીમાં. તો મિત્રો આ હતા 6 માસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. તો અહીંયા વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ. તમારી પરીક્ષા સફળ થાય એવી મારી પ્રાર્થના. થેન્ક્સ. બેસ્ટ ઓફ લક.